હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે આપણા ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં આપણો પાઠ નંબર 5 ગરીબીના કારણો આપણે જોઈ રહ્યા હતા. એમાં અગાઉ આપણે ગરીબીના ઐતિહાસિક કારણો, આર્થિક કારણો અને ગ્રામીણ ગરીબીના કારણો સમજ્યા હતા. આજે આપણે ગરીબીના સામાજિક કારણો અને અન્ય કારણો વિશે સમજવાનો પ્રયત્ન કરશું. તો ગરીબીના સામાજિક કારણો, તો સમાજ પણ ગરીબી માટે જવાબદાર છે. તો એમાં કઈ રીતના? તો પહેલું જ છે શિક્ષણનું નીચું સ્તર. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબી માટે ખૂબ જ મહત્ત્વનું કારણ શિક્ષણનું નીચું પ્રમાણ છે. જે લોકો ઓછા શિક્ષિત છે, જેણે તાલીમ નથી મેળવી લીધેલી અથવા જેમાં કૌશલ્યની કમી છે, આ જે છે એ ગરીબીનું એક કારણ બની જાય છે. ગરીબી માટેનું એક મહત્ત્વનું કારણ બની જાય છે. આપણને ખબર છે કે શિક્ષણનો સ્તર એટલે કે લેવલ ઓછું ભણેલા હોય, ઓછું શિક્ષણ મેળવેલા હોય એવા લોકો ખાસ કરીને કૃષિ ક્ષેત્રે, ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજીનો લાભ લેવો હોય, નવી ખેત પદ્ધતિઓને સમજવું હોય, જાણવું હોય અથવા સંશોધનો હોય, એનો ઉપયોગ જે છે ખેત ઉત્પાદનમાં અથવા પોતાના પાકનું વેચાણ માટે બજારમાં એ લાભ લઈ શકતા નથી. આનું પરિણામ શું આવે છે કે 1 હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે ખેડૂતની અને જમીનની. હવે જો અહીં સમજવાની વાત છે, 1 હેક્ટર દીઠ ઉત્પાદકતા, હેક્ટર એટલે એકર, એટલે 1 એકર જમીનમાં જે ઉત્પાદન થાય છે એને શું કહેવાય? હેક્ટર દીઠ ઉત્પાદન. 1 એકર જમીનમાં જેટલું પણ ઉત્પાદન થાય છે એને કહેવાય જમીનની હેક્ટર દીઠ ઉત્પાદકતા. માની લો કે 1 એકર જમીનમાં આપણે 100 મણ ઘઉંનું ઉત્પાદન કરીએ છીએ, થાય છે, અથવા તો એ 100 મણ ઘઉં જે છે એ 1 એકર અથવા 1 હેક્ટર જમીનની ઉત્પાદકતા થઈ કહેવાય. અને બીજી બાજુ શું થાય છે કે શ્રમિકની ઉત્પાદકતા પણ નીચી રહે છે. શ્રમિકની ઉત્પાદકતા, શ્રમિક દીઠ ઉત્પાદન એટલે કે શ્રમિકની ઉત્પાદકતા પણ નીચી રહે છે અને જેના લીધે એની આવક પણ નીચી રહે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડામાં રહેતા લોકોને જે રોજગારીનો જે ઓપ્શન જે છે અથવા રોજગારીની વૈકલ્પિક તકો જે છે એ પણ ઓછી મળે છે. કેમ? કારણ કે અભણ હોય, જો જે તે વ્યક્તિ અભણ હોય ને તો એને મજૂરી સિવાય બીજું કંઈ આવડતું નથી, એટલે જે તે કામ માટે એમાં લાયકાત નથી હોતી, એણે તાલીમ મેળવેલી હોતી નથી અથવા એમાં એની આવડત હોતી ન હોવાને લીધે રોજગારીના એની પાસે વિકલ્પ કે ઓપ્શન બહુ ઓછા હોય છે. આ પણ એક ગરીબીનું કારણ બને છે. હવે આપણે સામાજિક કારણમાં બીજું કારણ સમજીએ, લૈંગિક અસમાનતા. લૈંગિક અસમાનતા. લૈંગિક મીન્સ શું? તો સ્ત્રી અને પુરુષ, એને આપણે શું કહીએ છીએ? લૈંગિક કહીએ છીએ. મતલબ કે જાતિમાં જે સ્ત્રી જાતિ, પુરુષ જાતિ, તો એ જે છે એમાં અસમાનતા જોવા મળે છે. આપણે આ જે અસમાનતા જે છે એ પ્રાચીન કાળથી ચાલી આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. સ્ત્રીઓ પ્રત્યે બહુ જ ઓછું ધ્યાન આપવામાં આવે છે. સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે પણ બહુ ઓછું ધ્યાન આપવામાં આવે છે. જેનું પરિણામ શું આવે છે કે સ્ત્રીઓમાં કુપોષણ, એનું વજન ઓછો અને નબળાઈ, એનું પ્રમાણ વધુ જોવા મળે છે. જો સ્ત્રીઓ પ્રત્યે ઓછો ધ્યાન આપવાને લીધે સ્ત્રીઓ કુપોષિત રહે છે અથવા સ્ત્રીઓનું વજન ઓછું રહે છે અથવા સ્ત્રીઓમાં નબળાઈ આવે છે. આને લીધે
સ્ત્રીઓ જે બાળકને જન્મ આપે છે તો એના બાળક ને પણ એની અસર આવે છે. એટલે કુપોષિત બાળકોનો જન્મનું પ્રમાણ પણ આનું કારણ આ જ છે. આ કુપોષિત બાળકનું જે જન્મ થાય છે એના પાછળનું કારણ પણ માતા જો કુપોષિત હોય તો બાળક પણ કુપોષિત જન્મે છે. તથા બાળક ઘણી વખત મૃત્યુ પણ પામે છે. મતલબ કે બાળ મૃત્યુ દરનું પ્રમાણ જે છે એનો આધાર પણ કુપોષિત માતા, નબળી માતા જ છે. બરાબર. પછી જે છે કામની વહેંચણીની બાબતમાં પણ આપણે એવું કર્યું છે કે ઘરનું કામ જે છે, ચાર દિવાલનું કામ જે છે, એટલે ઘરનું કામ જે છે એ માત્ર સ્ત્રી કરે અને બહારનું કામ જે છે એ પુરુષો કરે, એવી આપણી અગાઉની પ્રાચીન માન્યતા રહી છે. એના લીધે પણ સ્ત્રીઓ પ્રત્યે સ્ત્રીઓને શિક્ષણ પ્રત્યે બહુ ઓછું ધ્યાન આપવામાં આવે છે અને આના લીધે સ્ત્રીઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો મળતી નથી. ગાંધીજીએ એક વાક્ય સરસ મજાનું કહ્યું હતું કે જો જે તે દેશનો જો આર્થિક વિકાસ કરવો હોય, દેશનો ઉદ્ધાર કરવો હોય, પ્રગતિ કરવી હોય તો સ્ત્રી વગર ક્યારેય શક્ય નથી. ઉપનિષદમાં પણ કહ્યું છે કે જ્યાં નારીની પૂજા થાય છે, નારીનું માન અને સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. છતાં આપણા અર્થતંત્રમાં એવું જોવા મળે છે કે સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે. આ ઉપરાંત કામકાજના સ્થળે પણ કેવું જોવા મળે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓના વેતન દરો જે છે, સ્ત્રીઓને મળતો પગાર જે છે એ પણ ઓછા આપવામાં આવે છે. આપણી ભારતીય જનસંખ્યા જે છે એમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેટલું છે. છતાં પણ સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ તથા આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકો મળવાને લીધે આ કુટુંબની આવક જે છે નીચી રહે છે. આપણને ખબર છે કે આપણો કોઈ પણ ફેમિલી જે છે એ સુખી ક્યારે હોય, એક તો ફેમિલી મોટી હોય છે, પ્લસમાં જો કમાવાવાળા બે હોય ને તો આવકનું પ્રમાણ વધી જાય છે, જેને લીધે કોઈ પણ ગરીબી રહે નહીં. પરંતુ અહીં આપણે એવું જોવા મળે છે કે કમાવાવાળો કોણ? માત્ર એક પુરુષ. સ્ત્રીને કમાવાનું ન હોય, સ્ત્રીને તો ઘરનું કામ જ કરવાનું હોય. આના લીધે કુટુંબનો યોગ્ય રીતે જીવન ધોરણ અથવા ભરણ પોષણ થઈ શકતું નથી, જેના લીધે આવક ઓછી પડે છે અને જે ગરીબીમાં વધારો કરે છે. પછી છે ગરીબીના અન્ય કારણો. સમજો વિદ્યાર્થી મિત્રો, તો ગરીબીના અન્ય કારણમાં પહેલું જ છે યુદ્ધ. આપણને ખબર છે કે શરૂઆતથી જ આપણા પાડોશી દેશો કયા? તો પાકિસ્તાન અને ચીન સાથે આપણો સંબંધો જે છે એ ખરાબ રહ્યા છે. મતલબ કે પાકિસ્તાન અને ચીન સાથે આપણે યુદ્ધનો વારંવાર સામનો કરવો પડતો હોય છે. હવે યુદ્ધના સમયમાં શું જોવા મળે છે કે દેશના અછત ધરાવતા સંસાધનો, મતલબ કે આપણી પાસે જેટલા પણ આ સંસાધનો જે પણ રાષ્ટ્રીય આવક અથવા ઉત્પાદનના જે સાધનો જે છે એનો મતલબ કે જે આપણી આવક જે છે, રાષ્ટ્રીય આવક, એ ક્યાં ખર્ચાઈ જાય છે? તો શસ્ત્ર સરંજામના સાધનોના ઉત્પાદન પાછળ અથવા એની આયાત પાછળ આપણા આ સંસાધનો ખર્ચાઈ જાય છે. જેનું પરિણામ શું આવે છે કે જે જીવન જરૂરિયાતનું ચીજવસ્તુનો ઉપર જેટલો ખર્ચ થવો જોઈએ એટલો ખર્ચ થતો નથી. મતલબ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. પછી યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો શું કરે છે? અનાજ, કપડાં અને બળતણ જેવી જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી પણ કરતા હોય છે. સંગ્રહખોરીનું પ્રમાણ પણ વધી જાય છે એ વખતે. પછી શું જોવા મળે છે કે વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મૂકવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયા કે યુદ્ધ પાછળ આપણી આવકનો, રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ વપરાય છે. મતલબ શસ્ત્ર સરંજામના સાધનો પાછળ સંસાધનોનો કે આવકનો મોટો હિસ્સો વપરાઈ જાય છે અને જીવન જરૂર ચીજ વસ્તુઓનું ઉત્પાદન
થતો ખર્ચ જે છે એ ઘટી જાય છે, જેના લીધે આપણે જે વિકાસ પાછળ જે ખર્ચ કરવું જોઈએ, મતલબ કે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન પાછળ, ઉદ્યોગો પાછળ, સેવા પાછળ, અર્થતંત્રના માળખાને ચલાવવા માટે જે ખર્ચ કરવું જોઈએ એ ખર્ચ ઓછો થાય છે. એટલે કે વિકાસ પાછળ થતા ખર્ચમાં કાપ મૂકવો પડે છે, જેના લીધે શું થાય છે કે આપણો આર્થિક વિકાસનો દર જે છે એ નીચો આવે છે. પ્લસમાં ઉત્પાદનનું પ્રમાણ ઘટતા ભાવો વધવાની સમસ્યા પણ ઊભી થાય છે, જે ગરીબીમાં વધારો કરે છે. પછી છે સંરક્ષણ ખર્ચમાં વધારો. વિદ્યાર્થી મિત્રો, સંરક્ષણ ખર્ચ એટલે આપણા દેશની રક્ષા કરવા માટે જે સાધનો અથવા શસ્ત્ર સરંજામના સાધનોનો પાછળ જે ખર્ચ થાય છે એને જ કહેવાય સંરક્ષણ ખર્ચ. તો એ સંરક્ષણ ખર્ચ જે છે એ આજના સમયમાં, આજને ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સાથે આપણા સંબંધો સારા ન હોવાને લીધે, પાડોશી દેશોનો ખતરો મંડરાતો હોવાને લીધે આપણે સંરક્ષણ ખર્ચ ખૂબ જ કરવું પડે છે. તો એના માટે આપણે શું કર્યું છે, આ ખર્ચ કઈ કઈ વસ્તુઓ પાછળ કર્યું છે? તો આધુનિક મિસાઇલો, પછી લડાકુ વિમાનો, પછી ટેન્કો અને સબમરીન. તો આ જે સંરક્ષણના પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડે છે. પછી એક સમસ્યા, આતંકવાદ જેવી સમસ્યાનો સામનો કરવા માટે પણ સંરક્ષણ ખર્ચમાં ખાસ સુવિધાઓનો પાછળ ખર્ચ કરવો પડે છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનું ખર્ચ જે છે એ બિન વિકાસલક્ષી ખર્ચ છે. મતલબ કે એનાથી દેશના લોકોની આવકમાં વધારો થશે નહીં, કે રાષ્ટ્રીય આવકમાં કે માથાદીઠ આવકમાં વધારો થશે નહીં. એટલે આ ખર્ચ કેવો છે? બિન વિકાસલક્ષી ખર્ચ છે. તેમાં જેટલો વધારો થશે તેટલો આર્થિક વિકાસ માટેનો ખર્ચ જે છે એ ઘટશે. આપણે અગાઉ જોયું કે આ ખર્ચ જે છે બિન વિકાસલક્ષી ખર્ચ છે. એમાં જો વધારો જેટલો થશે તેમ વિકાસ પાછળ થતા ખર્ચમાં કાપ મૂકવો પડશે. મતલબ કે આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થશે. એનો અર્થ એવો થયો કે આર્થિક વિકાસ કેવો બનશે? મંદ થઈ જશે, જે ગરીબીનું કારણ બનશે. મતલબ આર્થિક વિકાસ મંદ પડી જાય છે, જે ગરીબીમાં વધારો કરે છે. પછી છે ત્રીજો મુદ્દો, ખામીયુક્ત નીતિઓ. સમજો વિદ્યાર્થી મિત્રો, ખામીયુક્ત નીતિઓ કઈ છે? આપણું આયોજનની જે નીતિઓ ઘડવામાં આવે છે ને એ નીતિઓ. તો ખામીયુક્ત નીતિઓ ખાસ કરીને આપણે પ્રથમ પંચવર્ષીય યોજનામાં ખેતી ક્ષેત્રને મહત્ત્વ આપ્યું, જ્યારે બીજી પંચવર્ષીય યોજનામાં આપણે પાયાના ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું છે. ઝડપી આર્થિક વિકાસ માટેનો આપણે રસ્તો કયો અપનાવ્યો? કે મોટા પાયાના જંગી મૂડીરોકાણવાળા ઉદ્યોગો, રંગ, રસાયણ, એરક્રાફ્ટ, આવા જે મોટા ઉદ્યોગો છે, સિમેન્ટ, તો આવા બધા ઉદ્યોગો જે છે એની પાછળ આપણે ખૂબ વધુ ભાર આપ્યો છે. ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચો આર્થિક વિકાસ મેળવવા માટે આપણે દેશની ગરીબી અને બેકારીની સમસ્યાની ઉકેલ લાવવાની નીતિ અપનાવી છે. આપણા દેશે આયોજનમાં એટલા માટે કે જો દેશની ગરીબી અને બેકારી ઝડપથી દૂર કરવી હોય તો આપણે આવા ભારે પાયાના જંગી મૂડીરોકાણવાળા મોટા ઉદ્યોગોને આર્થિક વિકાસ કરવા ઉપર ભાર આપ્યો છે. એના લીધે શું થયું છે કે એના લીધે કૃષિ ક્ષેત્ર પર નભતી વસ્તી જે છે, ખાસ કરીને કૃષિ ક્ષેત્ર ઉપર નભતી વસ્તી કઈ? હવે આ નીતિનું પરિણામ શું આવ્યું કે દેશની મોટા ભાગની વસ્તી જે છે એ શેના ઉપર નભે છે? તો કૃષિ ક્ષેત્ર ઉપર નભે છે. તો એ કૃષિ ક્ષેત્રને આપણે અવગણના કરવામાં આવી. આપણે કોને ભાર આપ્યું? મોટા ભારે પાયાના જંગી મૂડીરોકાણના ઉદ્યોગોના વિકાસને મહત્ત્વ આપ્યું, જેના લીધે આપણો જે મુખ્ય
ક્ષેત્ર છે કૃષિ ક્ષેત્ર કે જેના ઉપર દેશની મોટા ભાગની વસ્તી જે છે એ નભે છે, એની આપણે અવગણના શું આવ્યું? જો આપણે કૃષિ ક્ષેત્રને ઓછો મહત્ત્વ આપ્યો, તો કૃષિ ક્ષેત્રને ઓછો મહત્ત્વ આપવાને લીધે આપણી જે વસ્તીને સૌથી વધારે રોજગારી આપનાર અને આવક પૂરી પાડનાર એક તો કૃષિ ક્ષેત્ર છે અને બીજું છે નાના અને ગૃહ ઉદ્યોગો છે. પરંતુ આપણે આર્થિક વિકાસમાં આના ઉપર ધ્યાન આપ્યો નથી, એટલે આ કૃષિ ક્ષેત્ર, નાના અને ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ થયો હોવાને લીધે આપણી આવકો પણ નીચી રહે છે. પછી આપણા આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારીને નિવારવા માટે જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, ગરીબી દૂર કરવા માટેની યોજનાઓ, બેકારી દૂર કરવા માટેની યોજનાઓ, એ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ એમાં વારંવાર બદલાતી સરકારને લીધે આ યોજનાઓમાં સાતત્ય અને સંકલનનો અભાવ જે છે એ પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગરીબીના સામાજિક કારણો અને ગરીબીના અન્ય કારણો વિશે સમજ્યા. ફરીથી રિપીટ કરીએ તો ગરીબીના સામાજિક કારણમાં શિક્ષણનું નીચું સ્તર, ઓછું શિક્ષિત વ્યક્તિ હશે તો એને તાલીમ અને કૌશલ્યનો અભાવ હશે, જેના લીધે એ ઓછો ઉત્પાદન કરી શકશે, એ રોજગારીની તકો એની પાસે બહુ ઓછી હશે. પછી લૈંગિક અસમાનતા, સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતા. જો સ્ત્રીઓ આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદાર બને તો આવક ઊંચી વધે છે, જેના લીધે ગરીબી દૂર થાય છે. ગરીબીના અન્ય કારણોમાં યુદ્ધ, એટલે ખાસ કરીને ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ છે અથવા ચીન સાથેનો આપણો જે યુદ્ધ છે, એ યુદ્ધના લીધે આપણે રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ જે છે આવા સંસાધનો પાછળ ખર્ચાઈ જાય છે, જેના લીધે સંગ્રહખોરી વધે છે. તથા યુદ્ધનો જે ખર્ચ છે, બિનવિકાસલક્ષી ખર્ચ છે, એટલે આર્થિક વિકાસ માટે આવક જે છે અથવા સંસાધનોનો ઓછો ઉપયોગ થતો હોવાને લીધે બરાબર રીતે આર્થિક વિકાસ થઈ શકતો નથી. આર્થિક વિકાસનો દર નીચો આવે છે, જેના લીધે આવક પણ નીચી રહે છે, જે ગરીબીમાં વધારો કરે છે. પછી આપણે જોયું સંરક્ષણ ખર્ચમાં વધારો. દેશની રક્ષા માટે જરૂરી સંરક્ષણના સાધનો છે, દાખલા તરીકે મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમેરીન, આ ખર્ચમાં ખૂબ જ વધારો થતો જોવા મળે છે. પ્લસમાં આતંકવાદની સમસ્યા પણ છે. આ પ્રકારનું ખર્ચ જે છે એ બિનવિકાસલક્ષી ખર્ચ છે, મતલબ કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો મોટો ભાગ જે છે આવા ખર્ચ પાછળ ખર્ચાઈ જાય છે, જેના લીધે આર્થિક વિકાસ ઉપર અસર આવે છે, આર્થિક વિકાસ મંદ પડી જાય છે, જે ગરીબીનું વધારે છે. પછી ખામીયુક્ત નીતિઓ, આયોજનમાં જે નીતિઓ ઘડવામાં આવી છે, તો આપણી નીતિમાં બીજી પંચવર્ષીય યોજનામાં મોટા ભારે જંગી મૂડીરોકાણવાળા ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું છે, ઔદ્યોગિકરણને મહત્ત્વ આપ્યું છે, જેના લીધે ખેતી ક્ષેત્રો તથા નાના અને ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ થયો, કે જેમાં મોટી વસ્તી જે છે એને રોજગારી આપતો ક્ષેત્ર, આવક આપતો ક્ષેત્ર, એનો જ ઓછો વિકાસ થતો હોવાને લીધે બેરોજગારી દૂર કરી શકાની નથી, જે ગરીબીમાં વધારો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો તમને બરોબર રીતે સમજાનો હશે. વિડીયો એક બે વાર સમજવાથી, જોવાથી ખૂબ સારી રીતે તમે સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો તમને ગમતો હોય અને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરશો, તથા ગમે તો લાઈક કરશો. થેન્ક્સ.